નામ અને આજે કલેક્ટરમાં રજૂઆત કરવા શી રજૂઆત હતી? મારું નામ સોલંકી વિક્રમભાઈ ભૈજીભાઈ, ગામ રખિયાલ. કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરવા આવેલા કે 2 દિવસ પહેલાં જે આવેદનપત્ર આપવા આવેલા એવા એવું કહેવા માગતેલા કે અમે ગામજનો છીએ, પણ એક જ કુટુંબના વતની છીએ એ બધા. અને એમને એવું હતું કે 12 ફૂટનો રસ્તો જોઈએ છે, પણ અમે જિલ્લા પંચાયતના કલેક્ટર કચેરીના હુકમ પ્રમાણે ગ્રામ પંચાયતનો નકશો જોઈને, પંચાયતનો નકશો તલાટીના આદેશ પ્રમાણે તલાટીના નકશો જોઈને અમે પગ રસ્તો ને અમારી હદમાં જ અમે ફેન્સી મારેલી છે. આ બાબતે પંચાયતમાં પણ અગાઉ ગ્રામજનોએ રજૂઆત કરી હતી. આ પંચાયતમાં બહુ રજૂઆત કરેલી. પંચાયતમાં રજૂઆત કરી, કેસ થયો, અમે 36 મુદત ભરી. મામલતદાર સાહેબે અમારા તરફમાં હુકમ મળ્યો, નોટિસ આવી ગઈ અને નોટિસ પ્રમાણે જ અમે કરેલું છે. એમ તમે પગ રસ્તો બતાવેલો છે નોટિસમાં. કયા સર્વે નંબરમાં આ રસ્તો દેખાડ્યો છે? સર્વે નંબર 111માં બતાવેલો છે પગ રસ્તો. અને એમના જવા આવવા માટે 12 ફૂટનો રસ્તો 141માં પસાર થઈને કેસરાપુરા થઈને અને જવાનું આરસીસી રસ્તો આવેલો છે. તો આજે ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે, શું કહેવું છે? ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે તે ખોટા છે. તો આગળ હવે શું કાર્યવાહી થશે? આગળ કલેક્ટર સાહેબ કે મામલતદાર સાહેબ કે તે ફાઇનલ.